ફસહ પરમેશ્વરે મૂસા અને હારૂનને ફિરોનને કને યુ કહેવા હારું મોકલ્યા કે ઇઝરાયલીઓને જવા દે. અણવે એને ચેતવણી આલી કે અગર અણને જવા દેગા પરમેશ્વર મિશ્રના મનખાને અને જાનવરોને હેતને માર દડહે. ફિરોનવે યુહમળને હોદો પરમેશ્વરી પર વિશ્વાસ કરવા થકી અને એની વાત માનવા થકી નકાર દીધી. પરમેશ્વરે એને ઉપર વિશ્વાસ કરવા વાળા કેણા બી પેલખા સોરાને પોસાડવાને એક તરકીબનો બંદોબસ્ત કર્યો. હરેક પરિવારને એક વગર ખોટ વાળો બોકડોને લઈને એને મારવો હતો. પરમેશ્વરે ઇઝરાયલ થકી આના બોકડાને ખૂનને લઈને આપણા ઘેરના બાયણા ઉપર લગાડવાને હારું કીધું. અણવે એની ભાજીને વગારવો હતો અને અણવે અખમેરી રોટીને હાથે એને ઉતાવળી થકી ખાવો હતો. અણવે અણા ખાવાને બાદ અણાને મિશ્રને છોડવાને હારું તૈયાર રહેવાને હારું કીધું. જેમ કરવાને હારું પરમેશ્વરે ઇઝરાયલીને હુકુમ કાઢ્યું યુ અણવે એના અનુસાર હેત તો કઈ કર્યું. અડધી રાત્રમાં પરમેશ્વરે હરેક પેલખા સોરાને મારતા થકા મિશ્રના વિષમાં થાયને સરક્યો. ઇઝરાયલીઓના હર એક ઘેરના બાયણે ઉપર લોહી લાગેલો હતો. એટલે હારું પરમેશ્વરે આના ઘેરાને છોડ દીધા. અણના મય ન હેત મનખા હાજા હતા ઈ બોકડા લોહીને ખાतिर વસી જ. પણ મિસ્ત્રીઓએ પરમેશ્વર પર વિશ્વાસ ન કર્યો હતો અને એના હુકુમને નહીં માન્યો હતો. એટલે હારું પરમેશ્વરે અણના ઘેરને નહીં છોડ્યા. પરમેશ્વરે મિસ્ત્રીઓને હરેક પેલખા સોરાને માર દડ્યો. જેલ ખાના ના કેદીયાના સોરાને લઈને ફિરોનના પેલખા સોરા તક હર એક પેલખો નર મરી ગયો. આપણી ઊંડી વેદનાને ખાतिर મિશ્રના ઘણા થકા મનખા ગાંગરી હતા અને વિલાપ પસ્તાવો કરી રહ્યા હતા. આણીસ રાત્રે ફિરોનવે મૂસા અને હારૂનને તેડાયા અને કીધું ઇઝરાયલને લઈને હમણાં મિશ્ર થકી નકળજો. મિશ્રના મનખા હોદા ઇઝરાયલ થકી એકદમ નકળ જવાની વિનંતી કરી.